ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું હેમલ સર અને આપણે ભણી રહ્યા છીએ ધોરણ 11 સાયન્સ બાયોલોજી વિષય ચેપ્ટર નંબર 1 કે જેનો બીજો લેક્ચર આજે આપણે જોવાનો છે. લાસ્ટ લેક્ચરમાં આપણે વૃદ્ધિ અંગે વાત કરી, સજીવોના લક્ષણ આપણે ડિસ્કસ કરીએ છીએ ને એ શ્રેણીમાં સૌથી પહેલાં આપણે કેની વાત કરી? વૃદ્ધિની વાત કરી કે ભાઈ સજીવોના કદમાં અને સજીવોની સંખ્યામાં થતો અપરિવર્તનીય વધારો એને આપણે વૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ. વૃદ્ધિની આ પ્રક્રિયા કોષ વિભાજનના લીધે જ શક્ય બને છે. એક કોષીય સજીવ હોય તો એમાં વૃદ્ધિ અને પ્રજનન બંને એક જ છે. બહુકોષીય સજીવ હોય તો એના માટે વૃદ્ધિ અને પ્રજનન બંને પરસ્પર નિવારક, મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ છે. વનસ્પતિ હોય ને એની અંદર વર્ધનશીલ પેશી હોય એટલે એના કોષો સતત વિભાજન પામે એટલે એની વૃદ્ધિ પણ આજીવન થાય. જ્યારે પ્રાણી હોય ને એની અંદર વૃદ્ધિની પ્રક્રિયા જીવનના એક મર્યાદિત તબક્કા સુધી જ થાય છે. વનસ્પતિમાં આજીવન વૃદ્ધિ થાય, પ્રાણીઓની વૃદ્ધિ જીવનના એક મર્યાદિત તબક્કા સુધી જ થાય છે. બરાબર. પછી આપણે એમ કીધું કે ભાઈ વૃદ્ધિ છે એને તમે જો સજીવના એક પરિમાણ તરીકે લ્યો, કદમાં થતા વધારાને એક પરિમાણ તરીકે લેવામાં આવે તો કેટલાક નિર્જીવ ઘટકો એ કદમાં વધે છે. શું આને વૃદ્ધિ કહેવાય? તો આપણે કીધું ના, એને વૃદ્ધિ ના કહેવાય. શું કામ ના કહેવાય? કારણ કે જો અંદરથી વધત ને તો એને સજીવ કહેવાય, બહારથી વધ્યું એટલે એ સજીવ નથી. આમ વૃદ્ધિ એ સજીવનું એક સંપૂર્ણ લક્ષણ નથી. બરાબર. અવ્યાખ્યાયિત પદ તરીકે આપણે લઈએ તેમ છતાં કેટલાક અપવાદને આપણે બાદ કરીએ તો નિર્જીવો પાછા કદમાં વધતા નથી. ઓકે, તો આજનો આપણો જે નવો ટોપિક છે એ ટોપિકનું નામ છે પ્રજનન, એટલે કે રિપ્રોડક્શન. પ્રજનન કે જેને શું કહેવામાં આવે છે? રિપ્રોડક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રજનન એટલે શું? વ્યાખ્યા તો આપણે થઈ ગઈ, આવડે જ છે. પ્રજનન એટલે શું? એક પુખ્ત અવસ્થાએ પહોંચેલો સજીવ પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરે. એક પુખ્ત અવસ્થાએ પહોંચેલો સજીવ પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરે. તેને પ્રજનન કહેવાય. કોઈ બી સજીવ છે એ પહેલાં પુખ્ત અવસ્થાએ પહોંચે, રાઈટ, અને પછી પોતાના જેવો નવો સજીવ બનાવે. આ ક્રિયાને પ્રજનન કહેવામાં આવે છે. એક પુખ્ત અવસ્થાએ પહોંચેલા સજીવ દ્વારા પોતાના જેવા નવા સજીવનું નિર્માણ કરવાની ક્રિયા એટલે પ્રજનન. અહીંયા પુખ્ત અવસ્થા એવી ચોખવટ શું કામ કરી છે મિત્રો? કે પુખ્ત અવસ્થાની ચોખવટ એટલા માટે કરી છે કે જ્યારે કોઈ બી સજીવ પુખ્ત અવસ્થાએ પહોંચે ને ત્યારે જ એના શરીરમાં પ્રજનન કોષોના નિર્માણની પ્રક્રિયા શક્ય બને. જુવેનાઇલ સ્ટેજ કહેવાય. પ્રજનન કોષોનું નિર્માણ જ્યાં સુધી નથી થતું એને જુવેનાઇલ સ્ટેજ કહેવાય. એટલે 10-12 વર્ષથી 12-13 વર્ષની ઉંમરે જ્યારે શુક્રકોષ અને અંડકોષના નિર્માણની પ્રક્રિયા શરૂ થાય એની જે પહેલાંનો સમયગાળો હોય ને એને જુવેનાઇલ સ્ટેજ કહેવામાં આવે છે. ઓકે, તો એક પુખ્ત અવસ્થાએ પહોંચેલા સજીવ દ્વારા પોતાના જેવા નવા સજીવનું નિર્માણ કરવાની ક્રિયા એટલે પ્રજનન. ઓકે, હવે આપણે નવો પ્રશ્ન બને કે પ્રજનન છે એ શા માટે કરવામાં આવે છે? પ્રજનનની આવશ્યકતા શું છે? તો પ્રજનનની આવશ્યકતા છે જાતિની પોતાની જે અસ્તિત્વ ટકાવી રાખવાની ક્ષમતા છે ને એ પ્રજનનના લીધે જ શક્ય બને. જો પ્રજનનની ક્રિયા થાય તો નવા સજીવોનું નિર્માણ થાય. પ્રજનનની ક્રિયા થાય તો નવા સજીવોનું નિર્માણ થાય. નવા ઉત્પન્ન થયેલા આ સજીવો મૃત્યુ પામેલા સજીવોના સ્થાને ગોઠવાઈ જાય. એના લીધે પેઢી દર પેઢી સજીવોની સંખ્યા જળવાઈ રહે. એટલે કહેવાય કે પ્રજનનની ક્રિયા દ્વારા જાતિનું સ્વયં સાતત્ય અથવા તો સેલ્ફ પરપેટ્યુરેશન જળવાઈ રહે છે. પ્રજનનનો ફાયદો શું છે? પ્રજનન દ્વારા જાતિનું સ્વયં સાતત્ય જળવાય. ઇંગ્લિશમાં બોલાય સેલ્ફ પરપેટ્યુરેશન. સ્વયં સાતત્ય જળવાય. કેવી રીતે? તો કે પ્રજનનની ક્રિયા થાય, નવા સજીવોનું નિર્માણ થાય,
નવા ઉત્પન્ન થયેલા આ સજીવો મૃત્યુ પામેલા સજીવોના સ્થાને ગોઠવાઈ જાય, એના લીધે પેઢી દર પેઢી સજીવોની સંખ્યા જળવાઈ રહે. આથી કહેવાય કે પ્રજનન દ્વારા સજીવોનું સ્વયં સાતત્ય જળવાય. કેવી રીતે? તો કે પ્રજનનની ક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલા સજીવો મૃત્યુ પામેલા સજીવોના સ્થાને ગોઠવાય. આથી આપણે એમ કહીએ કે પ્રજનન દ્વારા સજીવોનું સ્વયં સાતત્ય અથવા તો જીવ સાતત્ય જળવાઈ રહે છે. આ પૂરી વસ્તુ. નહીતર શું થાય? જો પ્રજનનની ક્રિયા ના થાય તો સજીવો લુપ્ત થઈ જાય ને મિત્રો. એક વખત ભૂતકાળમાં નિર્જીવ દ્રવ્યોમાંથી સજીવ સૃષ્ટિનું સર્જન ભૂતકાળમાં થઈ ગયું. હવે જે અવેલેબલ સજીવો છે એમણે પોતાની જાતે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનું છે. અવેલેબલ સજીવો જો લુપ્ત થઈ જશે, બરાબર, જો પ્રજનન નહીં કરે તો સજીવો લુપ્ત થઈ જાય. લાઈક હું તમને એક એક્ઝામ્પલ આપું કે જો આપણે દુકાન ખોલીને બેઠા હોઈએ તો માલ લેવાના પૈસા ઘરમાંથી એક જ વાર કઢાય. દર વખતે માલ લેવાના પૈસા ઘરમાંથી ના કાઢવાના હોય. એટલે એક વખત નિર્જીવ દ્રવ્યોમાંથી સજીવ સૃષ્ટિનું સર્જન થઈ ગયું. હવે જે અવેલેબલ સજીવો છે એને પોતાના પ્રજનન દ્વારા પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવું પડશે, નહીંતર લુપ્ત થઈ જાય છે. તો આમ પ્રજનન દ્વારા જ જાતિનું સ્વયં સાતત્ય જળવાઈ રહે છે. ઓકે, પ્રજનનની ક્રિયા બે પ્રકારે પોસિબલ થાય. પ્રજનનના મુખ્ય બે પ્રકાર છે. એક થશે લિંગી પ્રજનન અને બીજું થશે અલિંગી પ્રજનન. પેલું લિંગી પ્રજનન અને બીજું અલિંગી પ્રજનન. નીચલી કક્ષાના સજીવો બે પ્રકારના પ્રજનન કરે, મોટા ભાગે અલિંગી પ્રજનન કરે. ઉચ્ચ કક્ષાના સજીવોમાં બે પ્રકારના પ્રજનન થાય, પણ મોટા ભાગે લિંગી પ્રજનન થાય. તો અલિંગી પ્રજનન કોને કહેવાય? તો કે એવું પ્રજનન કે જે દૈહિક કોષો દ્વારા થાય. દૈહિક કોષો દ્વારા જે પ્રજનન થાય ને એને અલિંગી પ્રજનન કહેવાય, અને પ્રજનન કોષો દ્વારા જે પ્રજનન થાય ને એને લિંગી પ્રજનન કહેવાય. પ્રજનન કોષ એટલે કોણ? શુક્રકોષ અને અંડકોષ, એને પ્રજનન કોષ કહેવાય. તો એવું પ્રજનન કે જેમાં શુક્રકોષ અને અંડકોષ સગડાય તો એને લિંગી પ્રજનન કહેવાય. રાઈટ? વ્યાખ્યા કંઈક આવી થાય કે લિંગી પ્રજનન એક એવા પ્રકારનું પ્રજનન છે કે જેના અંતર્ગત બે સજીવ સંકળાય, એક નર હોય ને એક માદા હોય. નર દ્વારા શુક્રકોષનું નિર્માણ થાય, માદા દ્વારા અંડકોષનું નિર્માણ થાય. શુક્રકોષ વડે અંડકોષનું ફલન થાય, ફલન થાય તો ફલિતાંડ રચાય. આ ફલિતાંડ ગર્ભ વિકાસના જુદા જુદા તબક્કાઓમાંથી પસાર થાય. હવે જો બાળ સજીવનું નિર્માણ થાય ને તો આને લિંગી પ્રજનન કહેવામાં આવે છે. કેટલા સજીવો સંકળાણા? બે. એક નર શુક્રકોષ બનાવે, માદા અંડકોષ બનાવે. શુક્રકોષ વડે અંડકોષનું ફલન થાય. ફલન થાય ને તો એક નવો કોષ બને, એને ફલિતાંડ કહેવાય. ફલિતાંડ ગર્ભ વિકાસના જુદા જુદા તબક્કાઓમાંથી પસાર થાય. હવે જો બાળ સજીવનું નિર્માણ થાય ને તો આને લિંગી પ્રજનન કહેવામાં આવે છે. ઓકે, અલિંગી પ્રજનનમાં એવું કાંઈ ના હોય. રાઈટ? એક અમીબા હોય, એના એક અમીબાનું વચ્ચેથી વિભાજન થઈ જાય, બે અમીબા બની જાય. તો અહીંયા ન શુક્રકોષ આવ્યો ન અંડકોષ આવ્યો, કાંઈ ના આવ્યું. એટલે કે પ્રજનન કોષોના નિર્માણ વગર એક જ પિતૃ દ્વારા પ્રજનન કોષોના નિર્માણ વગર જે પ્રજનન થાય ને એને લિંગી પ્રજનન કહેવાય. બે અલગ અલગ પ્રકારના સજીવો સંકળાય, એક નર હોય એક માદા હોય, એને લિંગી પ્રજનન કહેવાય. મિત્રો, લિંગી પ્રજનન દ્વારા જે સંતતિ ઉત્પન્ન થાય ને એ સંતતિ પોતાના પિતૃઓ કરતાં અલગ પ્રકારની હોય. અલિંગી પ્રજનન દ્વારા જે સંતતિ ઉત્પન્ન થાય ને એ એક્ઝેક્ટલી પોતાના પિતૃ જેવી જ હોય. બરાબર? આમાં કેવી સંતતિ ઉત્પન્ન થશે? તો કે આની સંતતિ પિતૃ કરતાં અલગ હોય, આની સંતતિ પિતૃ જેવી જ હોય. સંતતિ પિતૃ કરતાં અલગ તો કે લિંગી પ્રજનનમાં, પિતૃ જેવી જ તો કે અલિંગી પ્રજનનમાં. એક આંબો છે, આંબામાં મસ્ત મજાની મીઠી કેરી આવે છે. એક આંબો છે કે જેની અંદર સરસ મજાની મીઠી કેરી આવે છે. હવે એ જ આંબાના કલમ દ્વારા તમે નવો આંબાનો છોડ બનાવો ને તો એ એક્ઝેક્ટલી પિતૃ આંબા જેવું જ હશે. એટલે કે
અલિંગી પ્રજનન દ્વારા જે સંતતિ ઉત્પન્ન થાય એ કેવી રહેશે? એ પોતાના એક્ઝેક્ટલી પિતૃ જેવી જ હોય. આ સંતતિ પિતૃ કરતાં અલગ હોય. આપણે આપણા પેરેન્ટ્સની કોપી નથી. પેરેન્ટ્સના અમુક લક્ષણ આપણામાં આવે, પણ આપણે સાવ કાંઈ આપણા પેરેન્ટ્સની કોપી જ નથી. છીએ આપણે આપણા પેરેન્ટ્સની કોપી? તો કે ના, આપણે આપણા પેરેન્ટ્સથી ઘણા અલગ છીએ. રીઝન પાછળના ચેપ્ટરમાં આપણે જોશું કે શું કામ આપણે આપણા પિતૃ કરતાં અલગ છીએ. ઓકે, તો પહેલાં આપણે લિંગી પ્રજનનની વાત કરી, અલિંગી પ્રજનનની વાત કરી. લિંગી પ્રજનન તો કે બે પિતૃઓ સંકળાય અને પ્રજનન કોષોના નિર્માણ દ્વારા થાય. અલિંગી પ્રજનન એક જ પિતૃ સંકળાય અને પ્રજનન કોષોનું નિર્માણ ના થાય. એક જ પિતૃ દ્વારા પ્રજનન કોષોના નિર્માણ વગર થાય અલિંગી પ્રજનન. બે પિતૃઓ દ્વારા સંકળાય પ્રજનન કોષોના નિર્માણ દ્વારા થાય તો લિંગી પ્રજનન. ઓકે, આમાં પિતૃઓ કરતાં સંતતિ ભિન્ન પ્રકારની છે. આની અંદર પિતૃઓ જેવી જ સંતતિ જોવા મળે છે. રાઈટ, ચાલો હવે આગળ જઈએ ને આપણે. તો નીચલી કક્ષાના સજીવોની અંદર સજીવોના અલિંગી પ્રજનનના કેટલાક ઉદાહરણ જોઈએ. સજીવોના અલિંગી પ્રજનનના કેટલાક ઉદાહરણ જોઈએ. ફૂગની અંદર બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન થાય. આ ફૂગનો કવચ ઝાડ હોય, જો કંઈક આવા પ્રકારની ફૂગની કવચ ઝાડ હોય, આ એનું કવચ સૂત્ર કહેવાય. કવચ સૂત્રનું આ ટોપ રીજન હોય ને, આને કહેવાય બીજાણુધાની. હવે આ બીજાણુધાની હોય ને, એ સમય સાથે આ બીજાણુધાની ફાટે. હવે આમાંથી બીજાણુઓ મુક્ત થાય. તો ફૂગની અંદર અલિંગી પ્રજનન કેના દ્વારા થાય? બીજાણુ સર્જન દ્વારા. આ બીજાણુ જ્યાં આગળ એને અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થશે ને, ત્યાં બીજાણુ ઉગી જશે. બરાબર? તો ફૂગની અંદર અલિંગી પ્રજનન કેના દ્વારા થયું? બીજાણુ સર્જન દ્વારા ફૂગની અંદર અલિંગી પ્રજનનની પ્રક્રિયા થાય છે. આ સિવાય યીસ્ટ અને હાઇડ્રા જેવા પ્રાણીઓમાં કલિકા સર્જન જોવા મળે છે. યીસ્ટ અને હાઇડ્રામાં કલિકા સર્જન જોવા મળે. જોજો, પહેલાં યીસ્ટનું કલિકા સર્જન, પછી હાઇડ્રાના કલિકા સર્જનની વાત કરીએ. યીસ્ટનું કલિકા સર્જનમાં શું થાય? જોજો, આ યીસ્ટનો દેહ હોય. યીસ્ટ છે ને એક કોષીય ફૂગ છે. હવે એના આ એક કોષીય ભાગ હતો ને, એનો કેટલોક ભાગ ઉપસી આવ્યો. ઉપસેલો ભાગ એટલે કલિકા. હજી આગળ જાય તો એમાં બે કલિકા બની જાય. એના કોષનું અસંભાજન થાય. કેવું થાય? અસંભાજન પ્રકારે વિભાજન પામે ત્યારે કલિકા બનાવે. આ કલિકા શરૂઆતમાં માતૃદેહ સાથે ચોંટેલી રહે, સમય જતાં માતૃદેહથી અલગ પડી જાય અને નવી યીસ્ટનું નિર્માણ કરી આપે છે. આ જ પ્રકારે હાઇડ્રામાં પણ કલિકા સર્જન જોવા મળે છે. હાઇડ્રા કોષ્ઠાંતરી સમુદાયનું એક પ્રાણી છે. હાઇડ્રામાં કલિકા સર્જન જોવા મળે. કેવી રીતે હાઇડ્રામાં કલિકા સર્જનની ક્રિયા થાય? હાઇડ્રા હોય, એના દેહના કેટલાક ભાગોનું વારંવાર વિભાજન થાય. અને એક ઉપસેલો કોષ સમૂહ બનાવે. આ કોષ સમૂહ આગળ જતા નવા પ્રાણી તરીકે વિકાસ પામે. આ બાળ પ્રાણી શરૂઆતમાં માતૃદેહ સાથે ચોંટેલું રહે, વખત જતાં માતૃદેહથી છૂટું પડી જાય અને નવું હાઇડ્રા બનાવી નાખે. તો આ પ્રકારે હાઇડ્રાની અંદર કલિકા સર્જન. યીસ્ટમાં ફૂગમાં બીજાણુ સર્જન. યીસ્ટ એક પ્રકારની ફૂગ જ છે કે જે કલિકા સર્જન દર્શાવે છે. હાઇડ્રાની અંદર પણ બાહ્ય કલિકા સર્જન જેવી ક્રિયા જોવા મળે છે. પ્લેનેરિયા એની અંદર સાચું પુનઃસર્જન જોવા મળે છે. પ્લેનેરિયા એમાં સાચું પુનઃસર્જન જોવા મળે છે.
આ એક પ્લેનેરિયા છે હો. આ પ્લેનેરિયા છે ને એના દેહના 3 કટકા થઈ ગયા. એક કટકો આવડો છે, બીજો કટકો આવડો છે અને ત્રીજો કટકો આવડો છે. આ 3 કટકા થઈ ગયા પ્લેનેરિયાના દેહના. હવે શું થાય ખબર હે? આ પ્લેનેરિયા પોતાના ખૂટતા ભાગો પાછા બનાવી લે. તો એક પ્લેનેરિયામાંથી કેટલા પ્લેનેરિયા થઈ ગયા? 3. આને કહેવાય પ્લેનેરિયામાં પુનઃસર્જન. બેસે છે મનમાં? ફૂગમાં બીજાણુ સર્જન, યીસ્ટમાં કલિકા સર્જન, હાઇડ્રામાં બાહ્ય કલિકા સર્જન, પ્લેનેરિયામાં સાચું પુનઃસર્જન. એટલે કે એક પ્લેનેરિયામાંથી 3 પ્લેનેરિયા સીધા બની જાય છે. ઓકે. બેક્ટેરિયા આ સિવાય ફૂગ, તંતુમય લીલ અને મોસના પ્રતંતુઓમાં અવખંડનની પ્રક્રિયા થાય છે. ફૂગ, તંતુમય લીલ અને મોસના પ્રતંતુઓમાં અવખંડન. અવખંડન એટલે વ્યાખ્યા કંઈક આવી અપાય કે સજીવ દેહનું કેટલાક નિશ્ચિત ખંડોમાં વિભાજન થાય અને દરેક ભાગ વિભાજન પામી નવો દેહ બનાવે. પહેલા સજીવ દેહનું કેટલાક નિશ્ચિત ખંડોમાં વિભાજન થાય અને પછી દરેક ભાગ આગળ જતા વિભાજન પામી અને નવા સજીવ દેહનું નિર્માણ કરે છે. ઓકે. ફૂગ, તંતુમય લીલ અને મોસના પ્રતંતુઓ એની અંદર અવખંડનની પ્રક્રિયા થાય. આને અવખંડન જ કહેવાય, બીજું કંઈ નથી. કે જેની અંદર સજીવ દેહનું પહેલાં કેટલાક નિશ્ચિત ખંડોમાં વિભાજન થાય અને દરેક ભાગ આગળ જતા વિભાજન પામી અને નવા સજીવ દેહનું નિર્માણ કરે છે. ચાલો રેડી. ફૂગમાં બીજાણુ સર્જન, યીસ્ટના હાઇડ્રામાં કલિકા સર્જન, પછી પ્લેનેરિયામાં સાચું પુનઃસર્જન કે જે અવખંડન જ કહેવાય. ફૂગ, તંતુમય લીલ અને મોસના પ્રતંતુઓમાં પણ અવખંડનની પ્રક્રિયા થાય. અવખંડન દ્વારા સજીવ દેહનું કેટલાક નિશ્ચિત ખંડોમાં વિભાજન થાય અને દરેક ભાગ આગળ જતા વિભાજન પામી અને નવા સજીવ દેહનું નિર્માણ કરે છે. રાઈટ. દરેક ભાગ આગળ જતા વિકાસ પામી, વિભાજન પામી ના કહેવાય, સોરી. દરેક ભાગ આગળ જતા વિકાસ પામી. બારે બહુ મસ્ત મજાનો વરસાદ આવે છે. કડાકા ને ભડાકા સંભળાતા હશે વીજળીના કદાચ. હા. તો સજીવ દેહનું કેટલાક નિશ્ચિત ખંડોમાં વિભાજન થાય, દરેક ભાગ વિકાસ પામી અને નવા સજીવ દેહનું નિર્માણ કરે છે. આને કહેવાય અવખંડન. ઓકે. હવે આગળ જે ઓલી તમને વૃદ્ધિમાં એક વાત કીધી ને, એ વાત પાછી રિપીટ કરવી પડે. શું? તો કે એક કોષીય સજીવો માટે વૃદ્ધિ અને પ્રજનન બંને ઘટનાઓ એક જ છે. એક કોષીય સજીવો જેવા કે એક કોષીય સજીવો જેવા કે બેક્ટેરિયા, અમીબા વગેરે માટે વૃદ્ધિ અને પ્રજનન બંને ઘટનાઓ એક જ છે. ઓકે. તો અહીંયા આપણે આટલી વાત કરી. જો પ્રજનન એટલે શું? જવાબ પ્રજનન એટલે કે એક એવી પ્રક્રિયા કે જેને અંતર્ગત પુખ્ત અવસ્થાએ પહોંચેલો સજીવ પોતાના જેવા નવા સજીવનું નિર્માણ કરે. રાઈટ. પ્રજનનનો મુખ્ય ફાયદો શું છે? પ્રજનન દ્વારા જાતિનું અસ્તિત્વ, સેલ્ફ પરપેટ્યુરેશન જળવાઈ રહે. કેવી રીતે? પ્રજનનની ક્રિયા થાય તો નવા સજીવનું નિર્માણ થાય. આ નવા ઉત્પન્ન થયેલા સજીવો મૃત્યુ પામેલા સજીવોના સ્થાને ગોઠવાઈ જાય. એના લીધે પેઢી દર પેઢી સજીવોની સંખ્યા જળવાઈ રહે. એટલા માટે કહેવાય કે પ્રજનન દ્વારા સજીવોનું સ્વયં સાતત્ય અથવા તો જીવ સાતત્ય જળવાઈ રહે છે.
પ્રજનનના મુખ્ય બે પ્રકાર પડે. લિંગી પ્રજનન કે જે પ્રજનન કોષોના નિર્માણ દ્વારા થાય, અલિંગી પ્રજનન કે જે દૈહિક કોષો દ્વારા થાય. લિંગી પ્રજનન દ્વારા સંતતિ પિતૃ કરતાં ભિન્ન પ્રકારની હોય, પણ અલિંગી પ્રજનન દ્વારા સર્જાતી સંતતિ પિતૃઓ જેવી જ હોય. ઓકે, ચાલો હવે કેટલાક અલિંગી પ્રજનનના ઉદાહરણ જોઈએ. આ ફૂગનું કવક ઝાડ છે. આ ફૂગનું કવક ઝાડ, એમાં બીજાણુધાની, એમાંથી બીજાણુ ઉત્પન્ન થાય. ઈસ્ટમાં એક કોષીય ફૂગ છે, એમાં બાહ્ય કલિકા સર્જન થાય. હાઇડ્રા છે, એની અંદર બાહ્ય કલિકા સર્જન થાય. કેટલાક કોષો સતત વિભાજન પામી એક બાળ પ્રાણી બનાવે. શરૂઆતમાં બાળ પ્રાણી પિતૃદેહ સાથે ચોંટેલું રહે, વખત જતાં પિતૃદેહથી છૂટું પડે, સ્વતંત્ર સજીવ તરીકે તેનો વિકાસ થાય છે. પછી આવે છે ફૂગ, તંતુમય લીલ અને મૂસના પ્રતંતુઓ. કેવી રીતે પ્રજનન કરે? જવાબ, આ બધા અવખંડન દ્વારા પ્રજનન કરે. અવખંડનમાં શું થાય? પહેલાં સજીવ દેહનું કેટલાક નિશ્ચિત ખંડોમાં વિભાજન થાય, દરેક ભાગ વિકાસ પામી નવા બાળ પ્રાણી તરીકે ઉત્પન્ન થાય છે. આમ એક કોષીય સજીવો છે, એની અંદર વૃદ્ધિ અને પ્રજનન બે ઘટનાઓ એક જ છે, પરંતુ બહુકોષીય સજીવો છે એના માટે વૃદ્ધિ અને પ્રજનન બંને પરસ્પર નિવારક ઘટનાઓ બને છે. રાઈટ? આ એક કોષીય સજીવ હતા એટલે વૃદ્ધિ અને પ્રજનન બંને એક જ. જોજો, બધાયમાં એ લોકો ભૂલ કાઢે. વૃદ્ધિમાં શું ભૂલ કાઢી? કે કેટલાક નિર્જીવ ઘટકો એક કદમાં વધ્યા, તો શું એને સજીવ કહેવાય? તો એની જેમ જ પ્રજનનની એક લાક્ષણિકતા છે. શું છે? તો કે ખચ્ચર, વંધ્ય કામદાર માખી અને વંધ્ય દંપતી પ્રજનન ક્ષમ નથી. ખચ્ચર, વંધ્ય કામદાર માખી અને વંધ્ય દંપતી આમાંથી એકેય પ્રજનનક્ષમ નથી. જોઈ લ્યો, આ સજીવો તો પ્રજનનક્ષમ નથી. જો આ સજીવો પ્રજનનક્ષમ ના હોય તો પોતે કાંઈ મરી નથી જતા. પ્રજનન છે એ ના થાય તો શું સજીવ મરી જાય છે? તો કે ના, આમાંથી એકેય સજીવ પ્રજનન નથી કરતા. ખચ્ચર, મ્યુલ, વંધ્ય કામદાર માખી અને વંધ્ય હોય એવું દંપતી કે જેને બાળકો નથી, આમાંથી એકેય સજીવ પ્રજનન કરતા નથી, છતાંય જીવે છે. તો આનો સાબિત એમ થાય ને કે પ્રજનન એ પણ સજીવનું સંપૂર્ણ લક્ષણ નથી. આપણે જીવવા માટે પ્રજનન કરવું પડે એવું જરૂરી નથી. હા, પ્રજનનની ક્રિયા ના થાય તો પેઢીનું સ્વયં સાતત્ય અસ્તિત્વમાં ના રહે, એ થાય છે. પણ સજીવે પોતે જીવવા માટે પ્રજનન કરવું જરૂરી નથી. સજીવે પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે પ્રજનન કરવું જરૂરી છે, પણ સજીવે પેઢીનું અસ્તિત્વ જાળવી રાખવા માટે પ્રજનન કરવું જરૂરી છે, પણ પોતે જીવવા માટે પ્રજનન કરવું જરૂરી નથી. આમ પ્રજનન પણ સજીવનું સંપૂર્ણ લક્ષણ નથી. વળી પાછું આના જેવી જ એક વાત કહે કે પાછા નિર્જીવ સજીવો એ પ્રજનનક્ષમ નથી હોતા. નિર્જીવ સજીવો પ્રજનન કરી શકતા નથી, છતાં પણ નિર્જીવ સજીવો પ્રજનન કરી શકતા નથી. નિર્જીવ હોય ને એના દ્વારા પ્રજનન ન થાય. નિર્જીવ દ્વારા પ્રજનન કરી શકતા નથી. નિર્જીવ પ્રજનન કરી શકતા નથી. નિર્જીવ હોય એ પ્રજનન ના થાય. પ્રજનન કોણ કરી શકે? તો કે પ્રજનન માત્ર સજીવો દ્વારા થાય છે. એકદમ સિમ્પલ વસ્તુ છે. તો અહીં આપણે પ્રજનન અંગેની વાત કરી. રાઈટ? છેલ્લી વખત એકદમ ધીમે ધીમે, જરાક મારી બોલવાની સ્પીડ વધારે છે, થોડાક દિવસ સાંભળશો એટલે આદત પડી જશે. અહીંયાથી સ્ટાર્ટ કરીએ. પહેલાં તમે બોલતા જજો સાથે સાથે. હવે તમને આવડી ગયું છે ને કે પ્રજનન એટલે શું? એક પુખ્ત અવસ્થાએ પહોંચેલો સજીવ પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરે, પ્રજનન. બીજો પ્રશ્ન, પ્રજનન શા માટે કરવું જોઈએ? જવાબ, પ્રજનન સજીવોનું સાતત્ય જાળવવા માટે કરવું જોઈએ. ત્રીજો પ્રશ્ન, પ્રજનન દ્વારા સાતત્ય કેવી રીતે જળવાય? પ્રજનનની ક્રિયા દ્વારા જે નવા સજીવ ઉત્પન્ન થાય મૃત્યુ પામેલા સજીવોના સ્થાને ગોઠવાઈ જાય, પેઢી દર પેઢી સજીવોની સંખ્યા જળવાઈ રહી, એટલે કહેવાય કે પ્રજનન દ્વારા સજીવોનું સાતત્ય જળવાઈ રહે છે. નેક્સ્ટ, પ્રજનનના બે પ્રકાર ક્યાં? લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. નેક્સ્ટ ક્વેશ્ચન,
લિંગી પ્રજનન કેવી રીતે થાય તો કે શુક્રકોષ અને અંડકોષ જેવા પ્રજનન કોષો દ્વારા. અલિંગી પ્રજનન કેવી રીતે થાય તો કે એક જ પિતૃ દ્વારા પ્રજનન કોષોના નિર્માણ વગર એટલે કે દૈહિક કોષો દ્વારા થાય. લિંગી પ્રજનનવાળી સંતતિ અલગ પ્રકારની, અલિંગીવાળી એક સરખી. ફૂગમાં બીજાણુ સર્જન, યીસ્ટ અને હાઇડ્રામાં કલિકા સર્જન, પ્લેનેરિયામાં સાચું પુનઃસર્જન. ફૂગ, મોસના પ્રતંતુઓ, તંતુમય લીલ એ બધામાં ઉખંડન કે જેની અંદર સજીવ દેહનું કેટલાક નિશ્ચિત ખંડોમાં વિભાજન થયું, દરેક ખંડ આગળ જતા નવા સજીવ દેહ તરીકે વિકાસ પામે છે. ઓકે, એક કોષીય સજીવો માટે તો કે વૃદ્ધિ અને પ્રજનન એક જ ઘટના કહેવાય. બહુકોષીય સજીવો માટે અલગ, પણ એક કોષીય સજીવો માટે એક જ. હવે એ કહે કે જો પ્રજનનને તમે સજીવના એક સંપૂર્ણ લક્ષણ તરીકે લેતા હો તો ખચ્ચર, વંધ્ય કામદાર માખી અને વંધ્ય દંપતી પ્રજનનક્ષમ નથી, છતાં એ જીવે છે. એટલા માટે પ્રજનનને સજીવનું સંપૂર્ણ લક્ષણ ના કહેવાય, પણ છતાં નિર્જીવ દ્વારા પ્રજનન થઈ શકતું નથી. ઓકે, તો આ એક વાત થઈ આપણે કે પ્રજનન કેવી રીતે થાય અને પ્રજનનની અંદર શું થતું હોય છે. રેડી? હવે એકદમ સિમ્પલ વસ્તુ. તો આ બીજો ટોપિક આપણો આજની બીજી ટૂંક નોંધ આપણી પૂરી થઈ પ્રજનન. હવે નવી ટૂંક નોંધ આપણે લેશું ચયાપચય. એના માટે નવા લેક્ચરમાં મળશું. અહીંયા કાંઈ પણ સમજાવેલું હોય, હજી આપણે નવા છીએ, રોજે રોજ કાંઈ પણ ભણાવવામાં આવેલું હોય અને એની અંદર કોઈ પણ પ્રકારનો ડાઉટ થાય તો મને ફોન કરી અને સેમ ડે પૂછી શકાય, જેથી કરીને આપણો પ્રશ્ન છે તેને તે જ દિવસે સોલ્વ થઈ જાય. ઓકે, સારું, ચાલો, ગુડ બાય, હેવ એ નાઇસ ટાઈમ. એક સ્ક્રીનશોટ પાડી લેજો જેથી કરીને તમે લખી શકો એને. થોડીક વાર ખસી જાઉં છું હું. રેડી ને? કંઈ ડાઉટ હોય તો ફોન કરજો. ગુડ બાય.